અવાજ આવ્યો નહીં અહીંયા સુધી. હજી સંભળાતું નથી. કેમ છો બધા? ગાંધીનગર મજામાં એટલે આખું દેશમાં આખું રાજ્ય મજામાં. હા કે ના? ગાંધીનગરથી એક નાના સમાચાર છૂટે એટલે આખા રાજ્ય સુધી પહોંચે. એટલે ગાંધીનગર જો મજામાં હોય તો આખું રાજ્ય મજામાં હોય. એટલે એવા ગાંધીનગર જિલ્લાના ઉવારસદ જિલ્લા પંચાયતની અંદર આજે મોટી આદરજ ખાતે હમણાં જ રીટાબેન બોલ્યા, અલ્પેશભાઈ બોલ્યા, અમારા અનિલભાઈ બોલ્યા કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર અમે તમારી વચ્ચે આવ્યા છીએ. હું એવું કહું છું કે હું અનિલભાઈ, આશીષભાઈ, અલ્પેશભાઈ, રીટાબેન, અશોકભાઈ, આ મંચ ઉપર જેટલા નૈલેશભાઈથી માંડીને જેટલા અહીંયા બેઠા છે બધા જ મહાનુભાવો એ આજે મોટી આદરજના તમામ લોકોને મળવા માટે અહીંયા આવ્યા છીએ. મને એમ થાય કે તમારે બે ધારાસભ્ય, બે સાંસદ, એક અલ્પેશજી લાગે, એક રીટાબેન લાગે, સંસદ સભ્યમાં એક એચ.એસ. પટેલ લાગે અને એક સંસદ સભ્ય એટલે દેશના ગૃહના સહકારતા મંત્રી લાગે. અને જેમણે હમણાં રીટાબેન અને અલ્પેશભાઈ બે જણા ગણાવતા હતા, આટલા બધા વિકાસના કામો કર્યા. હું ઊભો થતા થતા અનિલભાઈએ ગણાવ્યું. મને કે સાહેબ હમણાં જ અમિતભાઈ સાહેબ વચમાં આવીને ગયા, આ ગામની અંદર રોડ, રસ્તા, સ્કૂલો, આરોગ્ય કેન્દ્ર એક પણ વસ્તુ એ બાકી વિકાસના નામે બાકી નથી. અલ્પેશભાઈ ગણાવતા હતા કે આપણા જિલ્લાની અંદર 25,000 કરોડ કરતા વિકાસના કામ થયા છે. તો આજ મારા અહીંયા જેટલા લોકો બેઠા છે એટલા મારે પૂછવું છે કે આજે જે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના ઢોલ વાગી ચૂક્યા છે, મને અનિલભાઈએ કીધું કે જિલ્લા પંચાયતના 2 ઉમેદવારો, બાકી તાલુકા પંચાયતના ઉમેદવારો અહીંયા આવ્યા છે. અને જે રીતે હું તમને બધાને અહીંયા જોઈ રહ્યું છે કે દૂર સુધી બધા દૂર દૂરથી અહીંયા બધા બેઠા છે. કાલે રાજકોટ હતો, રાત્રે જેતપુર, રાત્રે 12 વાગે જુનાગઢ પહોંચ્યો, આજે આખો દિવસ જુનાગઢથી લઈને અત્યારે તમારી વચ્ચે આવ્યો છું. એટલે મને અનિલભાઈનો ફોન હતો કે સાહેબ અમારે ત્યાં આ મોટી આદરતમાં મિટિંગ છે ને તમે આવો સારું. મેં કીધું જે જગ્યાએ વિકાસની વણથંભી યાત્રા હોય, આખા દેશમાં વિકાસ ગાંધીનગરથી આખા દેશમાં પહોંચ્યો હોય અને ત્યાં ગાડી ચૂંટણીના સમયે ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાએ, ધારાસભ્ય, સંસદ સભ્ય કે પ્રદેશ અધ્યક્ષ કાર્યકર્તાએ આવવું પડે. પણ મારી સામે જેટલા અહીંયા કાર્યકર્તા બેઠા, જેટલાના ગળાના ખેસ છે, આ એક એક વ્યક્તિ જો નીચે ઉતરી જાય તો દરેકે દરેક બૂથમાં જીત મેળવીને પાછા આવે એવા લોકો બેઠા છે અહીંયા. હા કે ના ભાઈ? તો એ મારી જરૂર ખરી? મેં અનિલભાઈને કીધું મને બીજા જિલ્લામાં જવા દો, એટલે કે ના સાહેબ અહીંયા આવો છો તો 5 મિનિટ બધાને મળીને જાઓ. મારે અહીંયા તમને લોકોને પૂછવું છે કે આપણા ગામમાં વિકાસના નામ પર કે આ વસ્તુ હજી બાકી છે. માત્ર આ મોટી આદરત નહીં પણ આખા રાજ્યના કોઈ પણ જિલ્લામાં જઈએ છીએ, કોઈ પણ તાલુકામાં જઈએ, કોઈ પણ ગામમાં જઈએ ત્યારે મિત્રો આપણને આનંદ એ વાતનો થાય. આજે જુનાગઢ જિલ્લાના એક ગામમાં જતો હતો અને છેક સ્ટેટ હાઈવેથી લઈને ગામ સુધી આરસીસીનો રોડ જોયો એટલે મને એમ આનંદ થયો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ છેલ્લા 30 વર્ષથી પ્રજા સેના માટે વોટ આપે છે. એનો આનંદ એટલા માટે છે કે ગામના ગોદરે ઉતર્યા ત્યાં સુધી દરેક મહેલા સુધી મિત્રો એ રોડ બનેલા છે પાકા. એટલે વિકાસની રાજનીતિ એ ગુજરાતના એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી
અને આજના દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે આ ગુજરાતનો જે વિકાસ કર્યો અને આ વિકાસ જોઈ અને દેશની તમામ જનતાએ એમને એક વખત નહીં, બે વખત નહીં, પણ ત્રણ વખત એ વડાપ્રધાન બનવાનો મોકો આપ્યો અને એમનું જંગી બહુમતીથી ત્રણ વખત મિત્રો વડાપ્રધાન બનાયા છે. એનું એકમાત્ર કારણ હોય તો એ છે વિકાસનો મંત્ર. હમણાં હું આવતા આવતા વિચારતો હતો કે મારે એવી લોકસભામાં જવાનું છે કે જે લોકસભાના સાંસદ એ પોતાના મત વિસ્તારમાં આખા દેશની અંદર ફરતા હોય, આખા દેશમાં એમનું ભ્રમણ હોય. અત્યારે 5 રાજ્યોમાં ઇલેક્શન થઈ રહ્યા છે. ત્યારે મિત્રો તમારી ને મારી જવાબદારી ને ફરજ આવે કે આપણા સ્થાનિક સાંસદ અમિતભાઈ શાહ સાહેબ જ્યારે દેશના અન્ય રાજ્યોમાં પ્રવાસ કરતા હોય તો તમારી ને મારી ફરજ આવે કે આ કમળના પ્રતીક ભારતીય જનતા પાર્ટી જેટલા આપ્યા છે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની અંદર, તમને જાણીને નવાઈ લાગશે કે આખા ગુજરાતની અંદર 10,000 કરતા વધારે કમળ ના પ્રતીક લઈ અને ઉમેદવારો નીચે ઉતર્યા છે. આજે જુનાગઢમાં ગયો, કાલે રાજકોટમાં હતો. આજે કોંગ્રેસ પાસે સાચી હકીકત એવી છે અલ્પેશભાઈ કે ઘણી બધી સીટો પર કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી. એવી કેટલીય સીટો છે જે પેલા આપણને માત્ર છેતરવા માટે આવવાવાળી પાર્ટી જે છે આજકાલ ફરી રહી છે, એમની પાસે માંડ ગણ્યા ગાંઠા ઉમેદવારો છે. ભારતીય જનતા પાર્ટી એક જ આખા દેશ રાજ્યમાં એવી પાર્ટી છે કે જેણે સંપૂર્ણપણે 10,000 કરતા વધારે ઉમેદવારો એ ગુજરાતની આ ચૂંટણીમાં એ પ્રજાની સેવા માટે મિત્રો ઉતાર્યા છે. હમણાં અનિલભાઈ લિસ્ટ આપતા હતા સાહેબ, કલોલની અંદર, કલોલ નગરપાલિકામાં ભાજપ 5 જગ્યાએ બિનહરીફ થઈ. મેં કીધું અનિલભાઈ ખૂબ સારી બાબત છે, પણ ગુજરાતની અંદર લગભગ 150 કરતા વધારે જગ્યાએ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, આ બધી જ જગ્યાએ એ વગર ચૂંટણીએ, વગર મતદાન કરે એ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. મિત્રો આનું એકમાત્ર કારણ છે કે મારી સામે બેઠેલા લોકો, જે કાર્યકર્તાઓ છે, જે પ્રજા છે, જેને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટી, હમણાં રીટાબેન કહેતા હતા કે તમારે ભારતીય જનતા પાર્ટીને વોટ આપવાનો છે. તમે 5 વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વખત વોટ આપો, 5 વર્ષે તમે એક વખત વિધાનસભાની ચૂંટણીમાં વોટ આપો, 5 વર્ષે એક વખત તમે લોકસભાની ચૂંટણીમાં વોટ આપો. એની સામે એક વખત વિચારજો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, દેશની અંદર આપણા યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ હોય, આપણા લોક લાડેલા સાંસદ અમિતભાઈ શાહ સાહેબ હોય, એ કેટલી બધી વિકાસની વણઝાર એ મિત્રો આપણા બધા માટે લઈ આવે છે. એનો કદાચ હિસાબ તમને આપવા જાઉં તો તમે લોકો કહેશો કે સાહેબ આ બધી અમને ખબર છે. કદાચ ભૂલે ચૂકે અહીંયા અનિલભાઈ કોંગ્રેસ વાળા આવે છે કે નથી આવતા? આવે છે ગામમાં કોંગ્રેસ વાળા ભાઈ? નથી આવતા. અને કદાચ આવે તો ભૂલે ચૂકે પૂછજો કે ભાઈ આ દેશ આઝાદ થયો ત્યારથી જયદીપ આવે છે કોંગ્રેસ વાળા કલોલમાં? નહીં આવતા. જયદીપે ના પાડે કે કલોલમાં આવતા નથી. કે કદાચ ભૂલે ચૂકે કોંગ્રેસ વાળા આવે તમારા ઘરના દરવાજે તો ખાલી પૂછજો કે તમને દેશ આઝાદ થયો 75 વર્ષ થયા, તમે ગુજરાતની પ્રજા માટે શું કર્યું? આ દેશની 140 કરોડ જનતા માટે શું કર્યું? દેશ આઝાદ થયાના 60 વર્ષ બાદ કે 65 વર્ષ બાદ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને લાલ કિલ્લા પરથી બોલવું પડ્યું કે હું મારી માતાઓ બહેનોનો સાચું સન્માન આપીશ, ઘેર ઘેર શૌચાલય બનાવીશ. અને ત્યારે કોંગ્રેસના મિત્રો એ હસી મજાક કરતા હતા કે આ તો કેવા વડાપ્રધાન છે કે ઘેર ઘેર શૌચાલય બનાવવાની વાત કરે છે. પણ જેના ઘેર શૌચાલય ના હોય, જેને દીકરી મોટી થતી હોય, દીકરાની વહુ આવી હોય,
એના પરિસ્થિતિની ખબર પડે કે જેના ઘરે બાથરૂમ ટોયલેટ ના બન્યું હોય એના ઘેર ગામડામાં શું પરિસ્થિતિ થાય. પરિકલ્પના કરો, એક વખત આંખ બંધ કરીને વિચારીએ. આજની પરિસ્થિતિમાં આધુનિક યુગની અંદર એઆઈ ટેકનોલોજીના જમાનાની અંદર આપણા ઘેર બાથરૂમ ના હોય, આપણા ઘરમાં પાણી ના હોય, આપણા ઘરમાં સાંજે 6 વાગે લાઈટ ના હોય તો શું હાલત થાય. અને જ્યારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ઘેર ઘેર શૌચાલય બનાવવાનું કામ કર્યું, ઘરે ઘરે નળથી જળ એટલે સ્વચ્છ પાણી આપવાનું કામ કર્યું. આજે સૌરાષ્ટ્રમાં ગયો એટલે સૌરાષ્ટ્રના લોકોને કહેતો હતો, સૌરાષ્ટ્રના એક બહેને મને કીધું, લગભગ 70-75 વર્ષના માજી હતા, બે હાથ જોડીને મને કે સાહેબ સારું થજો, આ ભારતીય જનતા પાર્ટીની સરકારનું સારું થજો, આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનું સારું થજો, આ અમિતભાઈ શાહ સાહેબનું કે સારું થજો, આ ગુજરાતના મુખ્યમંત્રીનું કે સરદાર સરોવરના પાણી એ સૌની યોજના થકી તમે સૌરાષ્ટ્રમાં લાયા. પહેલાના જમાનામાં અમે માથે બેડા મૂકી 4 બેડા લઈ અને 1-2 કિલોમીટર સુધી પાણી ભરવા જતા હતા. આમાં આવી કેટલી મારી માતાઓ બહેનો હશે કે જેણે માથા પર બેડા ઉચક્યા હશે. કેટલી બહેનો છે કહો, હાથ ઉચકો મને. અને હવે મને કહો કે છેલ્લા 25 વર્ષથી એક પણ બેને માથે બેડું ઉચક્યું હોય એવી એક બેન મને બતાવો. સૌરાષ્ટ્રની અંદર જે પરિસ્થિતિ હતી, આખું સૌરાષ્ટ્ર માઇગ્રેટ થઈ અને સુરત, વડોદરા, અમદાવાદ આવવા માંડ્યા. અને માજીએ મને કીધું કે ભાઈ અમારા વખતમાં અમે પૈણી ગયા એટલે અમને ખબર છે કે અમારા લગ્ન થઈને ગયા ત્યારે અમદાવાદથી ટ્રેન આવતી, કોંગ્રેસના નેતા લીલી ઝંડી બતાવે, એ ટ્રેનની અંદર પેસેન્જરો ના હોય, એ ટ્રેનની અંદર પાણીના ટેન્કરો અમદાવાદથી પાણી સૌરાષ્ટ્ર પહોંચતું હતું. એટલે આ પરિસ્થિતિ હતી. અહીંયા હવે કેટલાય વડીલો બેઠા છે મારા, એમને મારે પૂછવું છે કે સાંજે 6 વાગે આપણે વાળું કરી લેતા હતા, એ દિવસો આપણે જોયા છે. આજે ગુજરાતના તમામ ગામડામાં 24 કલાક વીજળીની શરૂઆત થઈ. અને આ શરૂઆત માત્ર ગુજરાત પૂરતી સીમિત ના રહી. આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે એ દેશના ગામડે ગામડે એ 24 કલાક વીજળી પૂરી પાડવાનો જે સંકલ્પ નિર્ધાર કર્યો છે મિત્રો, ગુજરાતના ગામડાઓને દિવસે વીજળી આપી, ખેડૂતોને દિવસે વીજળી આપી. આ વીજળીનો સંકલ્પ પણ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરો કર્યો છે. ગુજરાતનો કે દેશનો કોઈ નાગરિક એ ભૂખ્યો ના સૂવે એની ચિંતા આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરી રહી છે. અહીંયા કેટલીય માતાઓ બહેનો બેઠી છે, મારે એમને પૂછવું છે, આજથી 20-25 વર્ષ પહેલા મારા તમારા બધાના ઘેર કદાચ જે લોકો શહેરમાં રહેતા છે બધાને કદાચ ભૂલી જઈએ. મને હમણાં અનિલભાઈએ કીધું આ ગામમાં કેટલાના ઘેર બી આપણે ગેસની પાઇપલાઇન છે, ગેસની પાઇપલાઇન આવી ગઈ છે ગામમાં, આવી ગઈ છે. જો ગેસની પાઇપલાઇન આપણે આવી ગઈ હોય અને માત્ર ગુજરાતમાં નહીં આખા દેશની અંદર આ ઉજ્જવલા યોજના અંતર્ગત દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે ઘેર ઘેર બાટલા આપવાનું કામ કર્યું. જેણે ચૂલા પર રસોઈ કરતા હતા, ચૂલા પર રસોઈ કરતી વખતે ભૂંગળીને ફૂંકો મારી એનો જે ધુમાડો શ્વાસમાં જતો તો ફેફસા લંગ્સ ખરાબ થતા હતા, આ માતાઓ બહેનોની વેદના સમજવાનું કામ કર્યું હોય તો પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને મિત્રો આજે આપણા ઘેર એ ગેસની પાઇપલાઇનો છે. હમણાં વિધાનસભા ચાલુ હતી, રીટાબેન અલ્પેશભાઈ વિધાનસભાની અંદર હતા, કોંગ્રેસના ધારાસભ્યોએ એક દેખાવ કર્યું, ટેખડ કર્યું કે ગેસના બાટલાનું પોસ્ટર લઈને ઉભા રહી ગયા કે ગેસના બાટલા મળતા નથી. આખા દેશમાં ઉબાળો કર્યો, પ્રજાએ સાથ સહકાર ના આપ્યો. પ્રજાને ખબર હતી અમારા બધાના ઘેર ગેસના બાટલા છે. મોટા ભાગના શહેરી વિસ્તારની અંદર એ એલપીજીની પીએનજીની એ પાઇપલાઇન છે. અને કોંગ્રેસનો આ દેખાવાનો ફિયાસ્કો થયો
અને કોંગ્રેસને ખબર જ ના રહી કે ગુજરાતની પ્રજા કે દેશની પ્રજા સાણી છે. તમે ગમે તેવા જુઠ્ઠાણા ફેલાવશો, ગમે તેવો ભ્રમ ફેલાવશો, આઝાદીના 60 વર્ષ સુધી તમે માત્ર ભોળી પ્રજાને છેતરી છે, માત્ર જુઠ્ઠાણા ફેલાયા છે, પ્રજાને માત્ર ભરમાવાનું કામ કર્યું છે. તમારા વડાપ્રધાન કોંગ્રેસના રાજીવ ગાંધી કહેતા હતા, હું રૂપિયો મોકલું છું અને 15 પૈસા મળે છે. આ મારી માતાઓ બહેનોને મારા ખેડૂતોને પૂછવું છે કે નરેન્દ્ર મોદી સાહેબ રૂપિયો મોકલે છે, આપણા બધાના ખાતામાં બેંક એકાઉન્ટમાં સીધા પૈસા જમા થાય છે. એ જનધન એકાઉન્ટ હોય, કિસાન સન્માન નિધિ હોય, વિધવા સહાય પેન્શન હોય, વૃદ્ધ નિરાધાર સહાય હોય, કોઈ પણ પ્રકારની યોજના એ સીધા લોકોના ખાતામાં જમા કરવાનું કામ કરતી હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. હું કોરોના વખતની વાત કરું તો એ વખતે જે મહામારી સર્જાઈ અને ત્યારે લોકોના ધંધા રોજગાર બંધ થયા અને જરૂરિયાતમંદ પરિવાર એવા હોય કે જેણે સવારથી સાંજની છૂટી મજૂરી કરતા હોય, એ લોકો અનાજ લેવા ક્યાં જાય? અને ત્યારે દેશના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે સંકલ્પ કર્યો કે કોઈ નાગરિક ભૂખ્યો સૂવે નહીં. એવા તમામ લોકોને એ વિના મૂલ્યે અનાજ આપવાનું સૌથી મોટું કામ કર્યું હોય તો આપણા પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું. મારા તમારા ઘરમાં કોઈ પણના ઘરમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ બીમાર ના પડે. અશોકભાઈ, કોઈના ઘરમાં રાત્રે બીમારી આવે, રાત્રે 12 વાગે 2 વાગે એટેક આવે, મોટી હોસ્પિટલમાં લઈ જાય તો ડોક્ટર એમ કે ભાઈ 2 લાખ રૂપિયા જોઈશે, હાર્ટ એટેક આવ્યો છે, સ્ટેન્ડ મૂકવું પડશે, આ ઓપરેશન કરવું પડશે, ત્યારે વ્યક્તિ લાચાર થઈ જાય. માતાના દીકરો લાચાર થઈ જાય કે ભાઈ મારા ઘરમાં કમાવનાર વ્યક્તિ આ બીમાર પડ્યો છે અને જો થઈ જશે તો મારા છોકરા નાના છે, એમનું થશે શું, અમારા ઘરનું શું? છોકરાને એમ થાય કે મારી બા બીમાર પડી છે, અમે બધા રજળી પડીશું. આ વેદના હોય ત્યારે કોકના ઘેર જાય, કેતનભાઈ અમને 50,000 રૂપિયા આપો. કેતનભાઈ કે યાર પૈસા આજે નથી. અનિલભાઈના ઘેર જાય કે સાહેબ પૈસા આપો ને, એટલે કે સાહેબ પૈસા આજ નથી, બેંકમાંથી ઉપાડીને તમને કાલ સવારે આપું. પણ કે ડોક્ટર રાતે 12 વાગે ઓપરેશન કરવાના પૈસા માંગે છે. મોદી સાહેબ આ વેદના લોકોની જોયેલી હતી અને એટલા માટે આયુષ્માન કાર્ડ કાઢ્યું. અહીંયા જેટલા લોકો બેઠા છે મારે પૂછવું છે, એક ઘર એવું નહીં હોય આખા ગુજરાતની અંદર કે જેની પાસે આયુષ્માન કાર્ડ ના હોય. આખા દેશની અંદર દરેક પરિવારના આયુષ્માન કાર્ડનું કવચ આપવાનું કામ કર્યું હોય તો પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. અને ગુજરાતની અંદર વિશેષ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વડાપ્રધાન શ્રી 5 લાખ મોકલાવે, ભૂપેન્દ્રભાઈ બીજા 5 લાખ મોકલાવે. દરેક પરિવારને આ નિઃશુલ્ક આરોગ્ય કવચ ₹10 લાખ રૂપિયાનું માત્ર તમારા ઘરની અંદર રાખવાનું. ગમે ત્યારે અડધી રાતે બીમારી આવે, કોઈ બીમાર પડે, ગમે તેવી મોટી પ્રાઇવેટ હોસ્પિટલમાં તમે દાખલ થાઓ, તમારી પાસે કાર્ડ પડ્યું હોય તમે સ્વમાન ભેર એમાંથી રૂપિયા ખર્ચી શકો. પહેલાના દિવસો એવા હતા, કદાચ કોઈ ઉછીના પૈસા ના આપે તો ઘર અડોળે મૂકવું પડે. મારી માતાઓ બહેનોને દાગીના કદાચ ગીરવે મૂકવા પડે, કોઈને ખેતર ગીરવે મૂકવું પડે. આ બધી હાલાકીમાંથી દૂર કરવાનું કામ કર્યું હોય તો પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. આજે ગામડાઓમાં અત્યારે ફરતો હોઉં છું, આ ગામમાં એવા કેટલાય ઘર છે કે જેમના રૂફટોપ ઉપર, પોતાના ધાબા ઉપર એ સોલાર પેનલ લાગેલી હશે. આખા દેશમાં ગુજરાત એક એવું રાજ્ય છે 10 લાખ કરતા વધારે એ સોલાર રૂફટોપ પેનલો લાગેલી છે. તમને એમ થાય આ કોંગ્રેસ વાળા કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોટા વચનો આપ્યા છે, ખોટા વાયદાઓ કર્યા છે. કોંગ્રેસ વાળા કદાચ ભૂલે ચૂકે આવે તો પૂછજો કે અમારા ધાબા પર લાગેલી આ સોલાર પેનલો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આપી છે. એમાં સબસિડી આપી છે અને વર્ષે દાડે કદાચ સરવાળો મારજો એક પરિવારને કેટલા રૂપિયાની બચત થાય છે.
એક પરિવારને સરકારની યોજના થકી 10 લાખ રૂપિયા આપણે ગણી લઈએ આપણા હેલ્થ ઇન્સ્યોરન્સના, નમો લક્ષ્મીને નમો સરસ્વતી નામની દીકરીને ભણાવવાની યોજના, નમો લક્ષ્મી યોજના હોય તો એની અંદર 9 થી 12 અભ્યાસ કરતી દીકરીને 50,000 રૂપિયા, નમો સરસ્વતી વિજ્ઞાન સહાય યોજનામાં 11-12 ધોરણમાં 25,000 રૂપિયા. તમે પરિકલ્પના કરો, ખાલી સરવાળો મારો ને મિત્રો, તો વર્ષે દાડે 15 થી 20 લાખ કરતા વધારે અલગ અલગ સેવાના કદાચ તમે લાભ લેતા હોવ. કિસાન સન્માન નિધિ હોય, PMJY કાર્ડ હોય, આયુષ્માન યોજના હોય, વિધવા સહાય પેન્શન હોય, નિરાધાર યોજના હોય, ટેકાના ભાવની ખરીદી હોય, કેટલીય બાબતો એવી છે. આપણે યુરિયાની ખાતરની કદાચ ખરીદી કરતા હોઈએ છીએ તો એક થેલી આવે 266 રૂપિયાની. મેં આજ ગામડાઓમાં પૂછ્યું સૌરાષ્ટ્રમાં, એટલે કે સાહેબ સરકારને તો પડે છે 2,500 રૂપિયામાં, પણ સરકાર અમને આપે છે 266 રૂપિયામાં. આ બધો જ લોડ એ માન્ય આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ રહી છે. કોંગ્રેસના મિત્રો આવે તો ખાલી પૂછજો તમે એક વખત કે તમારા સમયમાં શું વિકાસ થયો હતો અને અમારા સમયમાં શું વિકાસ થયો. આજે જેટલા પણ ગામડા છે, સરદાર સરોવરનું સપનું એ સરદાર સાહેબે જોયું હતું. કદાચ એ સરદાર સરોવર ડેમ પૂરો ના થયો હોત તો મારા અને તમારા ઘેર કદાચ ચકલી ખુલી અને પાણી આવે છે, પાણી ના આવતું હોત. તમારા અને મારા ખેતરની અંદર જે 3 સિઝનનો પાક લઈએ જે પાક ના લઈ શકતા હોત. આજે સરદાર સરોવરના કારણે 75,000 કિલોમીટરનું આ કેનાલનું નેટવર્ક આખા રાજ્યની અંદર, જે કેવડિયાથી કચ્છ સુધી, આમ સૌરાષ્ટ્ર સુધી ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. 60 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું? કદાચ તમને કોઈ પૂછે તો 2-4 વસ્તુ ખાલી કહેવી છે, લખી રાખજો. કીર્તનભાઈ, આમ તો અહીંયા ભૂલે ચૂકે આવા નથી. આ ગઢની અંદર આ 100% ભાજપનો ગઢ છે. અહીંયા ભૂલે ચૂકે આવવા નથી, છતાં આવા તો કહેજો કે તમારા રાજમાં માત્ર ગરીબી હતી, ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, લોકોના શિક્ષણથી વંચિત રાખવાનું કામ, જૂઠું બોલવાનું કામ, માત્ર વચનો આપવાનું કામ, માત્ર ખોટા વચનો આપ્યા અને માત્ર ભ્રષ્ટાચારનું કામ આ કોંગ્રેસનું હતું. મિત્રો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ હોય, માન્ય અમિતભાઈ શાહ સાહેબ હોય, જેટલા વચનો ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા હતા. હમણાં મારું સન્માન કરવા માટે ગગજીભાઈ આયા. મને કે સાહેબ મેં મારી જિંદગીનો સૌથી પહેલો વોટ એ જનસંઘના દીપક કમળને મેં મારો વોટ આપ્યો હતો અને આજે હું ભારતીય જનતા પાર્ટીને વોટ આપું છું. એમણે જે શબ્દો કીધા એ શબ્દો કહું છું કે જનસંઘે જે સંકલ્પો કર્યા હતા કે 370ની કલમ હટાઈશું, સમાન સિવિલ કોર્ટ કાયદો લાવીશું, અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવીશું, આ બધા જ વતનો આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે એ મિત્રો પરિપૂર્ણ કર્યા છે. હમણાં જ ગાંધીનગર વિધાનસભાની અંદર આ બધા જ તમારા બંને ધારાસભ્યો હાજર હતા. દેશનું ગુજરાત એ બીજું રાજ્ય બન્યું છે એ ઈસીસી કાયદો લાગુ કરીને, અને આગામી દિવસોની અંદર દેશમાં ખૂબ મોટા ફેરફારો આ મારી માતાઓ બહેનો માટે થવા જઈ રહ્યા છે. આગામી દિવસોમાં 16, 17, 18, 3 દિવસ પાર્લામેન્ટનું બોર્ડ બેસવાનું છે અને મહિલાઓ માટેનું અનામતનું ખૂબ મોટું નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીની એનડીએ સરકાર એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ લેવા જઈ રહ્યા છે. મિત્રો, આ નાની ઘટના નથી. જેટલા વચનો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યા હતા એ બધા જ મિત્રો પરિપૂર્ણ કર્યા છે. આટલા બધા કામ કર્યા હોય એટલે રીટાબેન ને અલ્પેશભાઈ જે કહેતા હતા એ થાય કે ના થાય? હમણાં બંને જણા બોલ્યા, થાય કે ના થાય? શું કરવાનું છે? આપણે શું કરવાનું છે? જયદીપ, શું કરવાનું છે? અલ્યા ભાઈ, કમળ તો ખીલેલું છે. 26 તારીખે અહીંયા જેટલા લોકો બેઠા છે આપણે બધા જ નક્કી કરીએ
કે આખા ગુજરાતની અંદર 10,000 જેટલા કમળ એ સેવા સમર્પણના ભાવથી નીચે કામ કરી રહ્યા છે. આ 10,000 કમળ એ મોટો હાર બનાવી અને મહાદેવજીના ચરણોમાં કે મા અંબાના ચરણોમાં આપણે અર્પણ કરવાનો છે. અને એના માટે અહીંયા જેટલા લોકો ભેગા થાય, જેટલા તમામ લોકોને મારી વિનંતી છે કે આગામી દિવસોમાં 26 તારીખે જ્યારે ચૂંટણી છે ત્યારે આપણે આપણું બૂથ છોડ્યા વગર મેરા બૂથ સબસે મજબૂત બૂથના સંકલ્પ સાથે છૂટા પડીએ ત્યારે આપણા દરેક બૂથમાંથી, ગાંધીનગર જિલ્લાના દરેક બૂથમાંથી હાઈએસ્ટ લીડથી એક કમળના વોટ નીકળે. અમિતભાઈ શાહ સાહેબ ભલે આખા ભારતભરમાં એ આપણી બધાની દેશની 140 કરોડ જનતાની સેવા કરતા હોય, રાષ્ટ્રની સુરક્ષાની જવાબદારી એ માન્ય મોદી સાહેબ ને અમિતભાઈ શાહ સાહેબની હોય, ત્યારે આપણી બધાની વિશેષ ફરજ છે કે સાહેબ તમે ત્યાં રહેજો, ચિંતા ના કરતા. અમે ગાંધીનગર વાસીઓ એ તમે જેટલા કામો અમારા કર્યા છે એના કરતા સવાયા કમળ અમે ગાંધીનગરથી આપને મોકલી આપીશું. બસ આ જ કહેવા માટે અહીંયા આપણે સૌ ભેગા થયા હતા. મારી વાતને વિરામ આપતા હું કહીશ કે આપણે સૌ અહીંથી ઊભા થતી પહેલા એક જોરદાર જયઘોષ બોલાઈએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર અભિનંદન સાહેબ. ભાજપને મત કેમ, એમ આપણા પ્રદેશ અધ્યક્ષે આપણને વિગતવાર કહ્યું કે ભાજપને મત કેમ.